षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજે દશલક્ષણ ધર્મના આરાધનાના દિવસોના ધર્મ વિશેષની પદ્ધતિ પરંપરા મુજબ જે ક્રમ છે, ઉત્તમ સંયમ ધર્મનો ક્રમ છે, એમાં આજે સવારે આપણે સંયમ ધર્મધારી મુનિ ભગવંતોની થોડી ઘણી ચર્ચા અને સંયમનો મહિમા તે સંબંધી આપણે વાત લીધી હતી. થોડીક એની જ ચર્ચા અત્રે આપણે લેશું. જિનેન્દ્ર અર્ચના પાન નંબર 130, એમાં ઉત્તમ સંયમ ધર્મ અંગે સમુચ્ચય અરિગા આપેલ છે. એને આધાર બનાવીને આપણે વાત કરીએ તો એમાં લખ્યું છે, કાય છઓ પ્રતિપાલ પંચેન્દ્રિય મન વશ કરો, સંજમ રતન સંભાલ વિષય ચોર બહુ ફિરત હૈ. કેટલી સરસ વાત કરી જુઓ. કાય છ પ્રતિપાલ એટલે 6 કાય જીવોની આપણે યથાશક્તિ શક્તિને છુપાવ્યા વિના દયા પાળીએ. જો કે દયા પાળવું એ કોઈ ધર્મ નથી, પણ શ્રાવકાચાર તો ખરો જ. શ્રાવકાચારને ઉલ્લંઘીને કોઈ શ્રાવક શ્રમણ ન થાય. એ શ્રાવકાચારની કક્ષામાંથી જ એને ઉત્તીર્ણ થઈ સફળ બની આગળ વધવાનું હોય છે. એટલે 6 કાય જીવોની, 6 કાય એટલે 5 સ્થાવર અને 1 ત્રસ. તો પંચ સ્થાવર એટલે જે પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક, વનસ્પતિ કાયિક. જ્યાં ત્યાં ઝાડવા તોડવા, ઘાસ ઉપર હાલવું, અથવા કારણ વિનાના લાઇટના ઝાકમઝોળ, આ એલઈડીના આજકાલના બધા જે વિદ્યુત કાય કહો, અગ્નિકાય જીવોનો ઘાતનો પ્રસંગ, એમાં કેટલો નેત્રેન્દ્રિયનો પોષણ છે. આંખની રમણીયતા નેત્રેન્દ્રિયના વિષયનો કેટલો પોષણ છે, વિચાર કરો આપ. જમીન ખોદવી, આ જે બધાએ 6 ટ્રેક 8 ટ્રેક જે સારા સારા રોડ બને છે સમગ્ર ભારતભરમાં, ઓહો હો, હવે તો આપણે 3 કલાક અમદાવાદ પહોંચીએ ને 4 કલાક રાજકોટ પહોંચીએ ને આ જે એ બધા જે ટાર રોડ, સુપર એક્સપ્રેસ હાઈવે, આ તે જે કાંઈ બને છે, હું આપને પૂછું છું, એમાં ગાડી ચલાવવામાં રાજનભાઈ આપણને બહુ આનંદ આવે છે ને?
રોડ તો બહુ સરસ બન્યા છે હવે તો, એમ એ બહુ આનંદ આવે છે, આનંદની અનુભૂતિ લાગે છે, થાય છે ને. એ પૃથ્વી કાયિક સ્થાવર જીવના ઘાતની અનુમોદનાનો પાપનો ઘડો આપણે આપણા માથે લઈએ છીએ. કેદી વિચાર આવે આપણને? હા, મકાન સરસ મજાનું તૈયાર થઈ ગયું, એમાં જમીન ખોદાણી કે નહીં, એમાં આરંભી હિંસા થઈ કે નહીં, એમાં જલકાયિક જીવોનો ઘાતનો પ્રસંગ બન્યો કે નહીં, હા, એમાં સરસ મજાની લાઇટો બધી મુકાણી કે નહીં. જુઓ તમે, પૃથ્વી કાય, જલ કાય, વાયુ કાય, હા, પંખા અને એસી બધા મુકાણા, તો એમાં છે કે નહીં બધા પાંચે ઇન્દ્રિયોના પંચ સ્થાવર જીવોના ઘાતનો પ્રસંગ. અરે રે, ધિક્કાર છે તારી હિંસક વૃત્તિને, તને તારી ભૂમિકામાં થતી આરંભી હિંસા પણ હિંસા જેવી લાગતી નથી. સમજી લેવાનું, આરંભી હિંસા પણ હિંસા જેવી ન લાગે તો એ બધી સંકલ્પી હિંસામાં આવી જાય છે. કેમ કે ભૂમિકા પ્રમાણે થતી આરંભી હિંસા પણ તું હિંસા માનવા તૈયાર નથી. એ સંકલ્પી હિંસા કહેવાય, જે એક સામાન્ય શ્રાવકના જીવનમાં પણ પાપ કરવાનો સંકલ્પ ન હોય. એ આ સંયમ ધર્મ આપણને શીખવાડે છે. જો કે પ્રતિજ્ઞાપૂર્વક તો મુનિરાજોના જીવનમાં 6 કાય જીવોનો ઘાત ન હોય, પ્રતિજ્ઞાપૂર્વક. પણ ભાવનાપૂર્વક તો શ્રાવકના જીવનમાં હોવો જોઈએ ને, ઘાતનો ત્યાગ તો હોવો જ જોઈએ ને. હા, જો આજે સંયમ ધર્મનો દિવસ, મેં કેટલાક લોકોને એ સ્વાધ્યાય મોકલેલ છે. આજે વહેલી સવારે 2 વાગે, 2:30 વાગે, 3 વાગે સ્વાધ્યાય મોકલેલ છે. વહેલી સવારે. હા, એ પ્રવચનમાં એ સ્વાધ્યાયમાં એક બહુ સરસ મજાની વાત છે. આપણે નિયમ કેમ નથી લેતા, આપણા જીવનમાં નિયમ કેમ નથી રાત્રિ ભોજનના ત્યાગનો? કેમ કે અમે બાંધછોડ મૂકી દીધી ને. ક્યારેક વેવાય વેલાણ તરીકે જવાનું થાય, સારા નરસા પ્રસંગોમાં જવાનું થાય, એટલે છૂટ રાખી દીધી. જીનવાણીએ છૂટ રાખી કે તારા અભિપ્રાયે છૂટ રાખી છે? હા, જગતને રૂડું લાગે તે નહીં, જે રૂડું છે તે તું આચરણ કર. ખ્યાલમાં આવ્યું? બહુ સારી સારી વાતો છે આ, બહુ જીવનમાં સમજવા જેવું છે. હા, કાય છઉ પ્રતિપાલ, પંચેન્દ્રિય મન વશ કરો. પોતાના વશમાં કરો 5 ઇન્દ્રિયોની વૃત્તિઓને. જો આ 144 નંબરની ગાથાની ભાષા છે. હા, મતિ જ્ઞાનની બધી બુદ્ધિઓને, શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને, પરની પ્રસિદ્ધિના હેતુભૂત જે, હા, પરની પ્રસિદ્ધિના હેતુભૂત એવા જે કોણ? ઇન્દ્રિયો. એ ઇન્દ્રિયના વિષયો, ત્યાંથી પોતાની દ્રષ્ટિને હટાવો, પોતાની દ્રષ્ટિને અંદરમાં લઈ આવો, એને સમેટો બહારથી. હવે કેટલી સરસ ભાષા છે. જો જો પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, જો આ સંયમની શિક્ષા છે આ 144 નંબરની ગાથામાં. અને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણભૂત ઇન્દ્રિયો, જો પર પદાર્થની પ્રસિદ્ધિના કારણભૂત ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તમાન જે બુદ્ધિઓ છે તેને મર્યાદામાં લાવીને મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કરો. હા, ઈ આ પંચેન્દ્રિય મન વશ કરો, સંજમ રતન સંભાળ. આ બહુ સરસ વાત છે. સંયમ રૂપી રત્નની સંભાળ કરો. કેમ? કેમ કે વિષય ચોર બહુ ફિરત હૈ. 5 ઇન્દ્રિયના વિષય ચોરો જ્યાં ત્યાં ફરે છે. એટલે સંભાળ તો પોતે પોતાની જ કરવાની રહી. ખ્યાલમાં આવ્યું? પોતાના સંયમરૂપી રત્નની સંભાળ પોતે કરો. હા,
ઇમિટેશન જ્વેલરીની સંભાળ કરવાની જરૂરત નથી, પણ રિયલ ડાયમંડ અને રિયલ ગોલ્ડના જે ઘરેણાઓ હોય, ઓર્નામેન્ટ્સ હોય, હા, પોતાના છોકરા કરતાં પણ વધારે એને આપણે સાચવીએ. હા, કે પૈસા ચૂકવ્યા હોય છીએ ને, આ વાત એવી જ છે. જેની આપણે કિંમત ચૂકવતા હોઈએ છીએ ને એની કિંમત લાગે આપણને. શું સમજાણું? હા, તમને દાંત આવશે, પણ હું તમને એક વાત કરું. ઓલા ઘરડા થયા બાદ ચોકટા નથી બેસાડતા, ચોકટા? હા, એ જે ચોકટા બેસાડતા હોય ને એના માટે જે ડબ્બી હોય ને એ બહુ હાઈ ક્લાસની હોય. મને તો ઘણીવાર કોકને ત્યાં આમ કરોડપતિની ત્યાં જોવું ને, ઓલો ડબ્બો જે હોય એ ચોકટો મૂકવાનો, એ ડબ્બો જોઈને જ એની સંપત્તિનો અનુમાન થાય. ઓહો, ચોકટાનો ડબ્બો એટલો હાઈ ક્લાસનો હોય તો ચોકટો કેટલો હાઈ ક્લાસનો હોય. કેટલો હાચવે એને, અંદરમાં બરાબર સંચો હોય, બરાબર મૂકે એને, અને કેટલા પ્રેમથી, હા, પાંજરામાં પોપટને મૂકતા હોય એવી રીતે એને મૂકવાનું અને કાઢવાનું. કેટલી એની સાર સંભાળ લે છે, કેમ કે રોટલા માટે કામ આવે છે ને એ. હા, રોટલા ચાવવાનું એ સાધન છે, તો એ સાધન પ્રત્યેની બેદરકારી કેવી રીતે હોય? એટલે સંયમ રતન સંભાલ વિષય ચોર બહુ ફિરત હૈ. બધે લૂંટારુઓ છે, આપણી શ્રદ્ધાને લૂંટનારા, આપણા જ્ઞાનને લૂંટનારા. હું તો કહું છું એમનાથી 7 હાથ હંમેશા દૂર રહો. જે આપણી શ્રદ્ધાને લૂંટે, જે આપણા જ્ઞાનને લૂંટે, જે આપણા ઉપયોગને લૂંટે, જો આપણા વિશ્વાસના લૂંટારુઓ હોય, એવાથી તો 7 હાથ હંમેશા દૂર રહો. દુર્જનમ પ્રથમમ વંદે. આવા દુર્જનોને તો સૌ પ્રથમ વંદન કરો. બરાબર? ઉત્તમ સંજમ ગહુ મન મેરે, ભવ કે ભાજે અગ તેરે. ભવના પાપને જો દૂર કરવા હોય તો ઉત્તમ સંયમને અંગીકાર કર, એમ કહે છે. સુરગ નરક પશુ ગતિ મેં નાહી, આલસ હરન કરન સુખ ઠાઈ. બહુ સરસ વાત કરી. સ્વર્ગમાં સંયમ નથી, નરકમાં સંયમ નથી, અરે પશુ ગતિમાં સંયમ નથી. ખ્યાલમાં આવ્યો? સ્વર્ગમાં સંયમ નથી, નરકમાં સંયમ નથી, પશુમાં સંયમ નથી, તો કઈ ગતિ બાકી રહી? મનુષ્ય ગતિ. તો એક મનુષ્ય ગતિમાં જ આપણે સંયમનું પાલન કરી શકવાના. આલસ હરન કરન સુખ ઠાહી. આળસને છોડો અને સંયમ માટે ઊભા થાવ, એમ કહે છે. હવે જોજો, મેં હમણાં જે 6 કાય જીવોની વાત કરી હતી. ઠાઈ પૃથ્વી જલ આગ મારુત. મારુત એટલે હવા. રૂખ ત્રસ કરુણા ધરો, સપરસન રસના ઘ્રાન, નૈના કાન મન સબ વશ કરો. આ 5 ઇન્દ્રિયોને વશ કરો, એમ કહે છે. જો હવે સાંભળો. जिस बिना नहीं जिन राज सीझे, तुरुल्यो जग कीच में. અરે જે સંયમ વિના જિનેન્દ્ર ભગવંતો પણ સિદ્ધિને પામી નથી શકતા. ખ્યાલમાં આવ્યો? અષ્ટપાહુડમાં તો ગાથા છે, વસ્ત્ર ત્યાગ કર્યા વિના તીર્થંકર જેવા તીર્થંકર જીવ પણ મુક્તિએ નહીં જાય. બોલો, ભલે એને તીર્થંકર જેવો તીર્થંકર હોય, પણ એને વસ્ત્રનો ત્યાગ કરીને નિર્ગ્રંથ મુનિ દશા લેવી જ પડે. ખ્યાલમાં આવ્યું? जिस बिना नहीं जिन राज सीजे, तुरुल्यो जग कीच में. एक घड़ी मत विसरो करो नित, आयु जम मुख बीच में. જ્યાં સુધી આયુષ્ય છે, જ્યાં સુધી મરણનો કાળ નથી, ટૂંકમાં ઘડપણ નથી, રોગ આદિક નથી, ત્યાં સુધી સંયમ ધર્મની તું આરાધના કર.
એવી ભાવના એમાં ભાઈ છે. બરાબર. હવે આપણે આગળ વધીએ. એક બહુ સરસ આપ સૌની સામે સવારે જે આપણે લીધું હતું ને એ છંદ આપ સૌની સમક્ષ હું લઉં છું. આગળ આપણે આ ચર્ચાને વધારીએ. બહુ સરસ બધી ચર્ચા આ સવારે પણ આપણે કરી જ છે. હા, જોજો આ. अहो अतीन्द्रिय आनंद आवे, विषयों में नहीं चित्त भ्रमावे. भावना तो जो संयमनी भावनाમાં अहो अतीन्द्रिय आनंद आवे, विषयों में नहीं चित्त भ्रमावे. तज प्रमाद सब हिंसा टारी, होतम संयम धारी. कर विचार देखो मन माही, भोगो में सुख किंचित नाही. हस्ती मीन अली पतंग हिरन सम, विषयों में दुख लहे मूढ़ जन. हो विरक्त सब नाश नशावे, धरि संयम ज्ञानी सुख पावे. उत्तम संयम शिव पद दाता, पूजो भाव धारो ज्ञाता. छेल्ली બે લીટી જો. उत्तम संयम शिव पद दाता. शिव पद दाता, મુક્તિ પદના દાતાર તો એ ઉત્તમ સંયમ છે. એટલે એને પૂજો. ભાવો, હૃદયમાં ભાવના ભાવો એની પૂજા કરો અને હૃદયમાં ધારો. હે જ્ઞાતા પુરુષ, એને ધારણ કરો. કેટલી સરસ વાત. પ્રસંગ છે આ 10 વાક્યો સવારે આપણે બોલ્યા જ હતા. સંયમ ही जीवन का श्रृंगार है, असंयमित जीवन निंदनीय ही होता है. पर में सुख बुद्धि अनंत असंयम है. स्वपर जीव की रक्षा करना यही तो प्राणी संयम है. इंद्रियों की गुलामी छोड़ना ही इंद्रिय संयम है. संयम से ही मनुष्य पर्याय की सार्थकता है. स्वरूप में समाना ही संयम है. संयम के बिना मुक्ति असंभव है. स्वप्न में भी कभी असंयम की अनुमोदना न करना. संयम को सुरपति तक तरसते हैं. બોલો, સ્વર્ગના દેવો પણ જેને માટે તરસતા હોય એને માટે શું કહેવાનું આપણે. આ આપણે સવારે 14 બોલ નહોતા વાંચ્યા સંયમ ધર્મ સંબંધી. હું વાંચું છું અત્યારે, ધ્યાનથી સાંભળજો. સમયમ, જો શબ્દની વ્યુત્પત્તિ સંધિ છૂટી પાડી. સમ વત્તા યમ अर्थात संयम. समता में रहना ही संयम है. અને એક બીજો અર્થ આમાં કરીએ આપણે. સમ એટલે સમ્યક રૂપે, યમ, યમ એટલે શું થાય ખબર? એક હોય છે નિયમ અને બીજું હોય છે યમ. યમ, સંયમ ને યમ. તો એક નિયમ જે હોય છે એ દેશ કાળ આદિકની મર્યાદાપૂર્વક એક ઓછી વધતી મર્યાદા સાથે લેવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો અભક્ષ ભક્ષણ કરવાનો, ઇવન એ તો હોય જ નહીં. એ તો જૈન ધર્માત્માને તો શ્રાવકને અભક્ષ ભક્ષણ હોય નહીં. પણ જેમ કે રાત્રિ ભોજન આદિક સંબંધી કે ભાઈ હું સપ્તાહ નહીં કરું, 2 મહિના નહીં કરું, 4 મહિના નહીં કરું, પછી મર્યાદાઓને વધારતા જવાનું. ખ્યાલમાં આવ્યું? પછી એમાં ઘટાડવાનું ન હોય. કેમ કે નિયમ જે છે એ સંયમ યમમાં, નિયમ જે છે એ યમમાં ડાયવર્ટ થવું જોઈએ. એટલે ઓછી મર્યાદાના નિયમો જે લીધા હોય પછી એને 3 મહિના, 6 મહિના, 8 મહિના, વરસ એમાં ડાયવર્ટ કરવાનું હોય. તો યમ એટલે તો આજીવન થાય. એને જેમ નિયમ સલ્લેખના હોય અને યમ સલ્લેખના હોય. જેમ કે હવે શ્રાવકની ભૂમિકામાં પણ કે સૂર્યાસ્ત પછી જળનો પણ હવે જીવનભર ત્યાગ. એમ જીવનભર ત્યાગ એ યમ સલ્લેખના રૂપ નિયમ કહેવાય એને. તો એવી રીતે અથવા મુનિ દશામાં કે હવે દેહની બહુ દયનીય દશા થઈ તો આહાર જળ આદિકનો હવે યમ સલ્લેખના રૂપે એ નિયમ લે. યમ સલ્લેખના રૂપે. એટલે હવે આ જીવન
એ ભલે ને 10 દિવસ થાય કે વરસદી થાય, પણ હવે અન્ન અને આહાર નહીં લે, એને યમ સલ્લેખના કહેવાય. તો દેશકાળ પ્રમાણે મર્યાદામાં રહીને જે પ્રતિજ્ઞા કરવામાં આવે એને નિયમ કહેવાય, અને જે લાંબા ગાળા માટે, લાંબા એટલે સંપૂર્ણ જીવન માટે જે હોય એને યમ કહેવાય. તો સમ યમ અર્થાત સંયમ, समता में रहना ही संयम है. બીજો, સ્વરૂપ में समाना ही संयम है. કેટલું સરસ લખ્યું છે, સ્વરૂપ में समाना ही संयम है. હવે આપણે વધીને રાત્રે ભોજન ન કરીએ, અભક્ષ ભક્ષણ ન કરીએ, અમે તો રાત્રે દૂધ ન વાપરીએ અને આઈ નહીં ખાઈએ, ઓલું નહીં ખાઈએ, હા, એમાં આપણને સંયમની સુગંધ આવે છે. અરે સ્વરૂપમાં સમાઈ જવું એનું નામ સંયમ છે. કેવળ બાહ્ય ક્રિયાઓ આપણે કરી લીધી એટલે કાંઈ સંયમ ન થયું. ત્રીજો, રાગાદિ કી ઉત્પત્તિ ही असंयम है. આ પુરુષાર્થ સિદ્ધિપાયની શૈલીમાં છે. એ કશાય ભાવોની, રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે જ હિંસા છે, અને ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. અપ્રાદુર્ભાવ ખલુ રાગાદીનામ ભવત્ય હિંસેતિ. પુરુષાર્થ સિદ્ધિપાયના 44 નંબરના શ્લોકમાં આ વાત કરી છે. 44. ચોથો બોલ, असंयम जिंदगी की हार है. કેટલી સરસ વાત છે, असंयम जिंदगी की हार है. પાંચમો, इंद्रियों के भोग भोग नहीं असंयम है. વાહ, કેટલી સરસ વાત કરી. આપણે જેને ઇન્દ્રિયોના ભોગ કહીએ ને, ખરેખર ભોગ નથી, અસંયમ છે. અરે જેમાં યોગની વિરાધના થાય એ ભોગ નિયમથી અસંયમ હોય. તો ઇન્દ્રિયોના, 5 ઇન્દ્રિયોના પહેરવાના, ઓળવાના, ખાવાના, પીવાના, જેટલી જે કાંઈ સ્વૈરાચારી વૃત્તિ છે, ઇન્દ્રિયોના ભોગ નથી, પણ અસંયમ છે. છઠ્ઠો બોલ, જ્ઞાતા નહીં રહેના ही असंयम है. હવે જ્ઞાતા નહીં રહેના એમાં શું આવ્યું કે કરતા થઈ જવું, ભોગતાપનું સેવું, એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ, આ જેટલી જે કાંઈ વિપરીત બુદ્ધિઓ છે એનું સેવન કરે એને અસંયમ કહેવાય. સંયમ મુક્તિ કા સાક્ષાત કારણ है. કેટલી સરસ વાત. સંયમ મુક્તિ કા સાક્ષાત કારણ है. સાક્ષાત કારણ કીધું છે, યાદ રાખજો. પરંપરામાં શુભ ભાવ રૂપે એ પરંપરામાં લેવાનું, પણ અંતરંગમાં સ્વરૂપ સંબંધીનું જે સંયમ છે એ સાક્ષાત કારણ. ખરેખર તો અહીંયા સંયમનો અર્થ કરવાનું 7મા બોલમાં શુદ્ધ રત્નત્રયરૂપ પરિણામોની મર્યાદામાં આવવું એનું નામ સંયમ. એ સાક્ષાત કારણ છે. સાક્ષાત કારણ એટલે નિયમથી એનાથી મુક્તિ થશે એટલે થશે જ, જેને સાધકતમ પણ કહેવામાં આવે છે. 8મો બોલ, उत्कृष्ट संयम की सुविधा. जो હમણાં આપણે વાત કરી હતી, નરકમાં સંયમ નથી, પશુમાં સંયમ નથી, દેવોમાં સંયમ નથી, તો મનુષ્ય પર્યાય में ही है એમ કહે છે. આમાં उत्कृष्ट संयम की सुविधा मात्र मनुष्य पर्याय में ही है. जो मात्र शब्दમાં બહુ જોર આપેલ છે આમાં, કે उत्कृष्ट संयम की सुविधा मात्र मनुष्य पर्याय में ही है. અરે ઓલો સૌધર્મ દીક્ષા કલ્યાણકના દિવસે એમ કહે, શું કહે? દૈવી વૈભવ સબ તુમ લે લો, પલ ભર માનવ જીવન દે દો. બોલો, સૌધર્મ જેવા દ્વાદશાંગના પાઠી એમ કહે કે મને મનુષ્ય પર્યાય આપો, કેમ કે એને ખબર છે કે ઉત્કૃષ્ટ સંયમની સુવિધામાં શું લેવાનું? હા, જૈન કુળ, સંઘની પંચેન્દ્રિયની દશા, મનુષ્ય પર્યાય, દેવગુરુ ધર્મ સાંભળવા માટેની મા જીનવાણી, સાધના માટે જીન મંદિર વગેરેના આયતનો, આ બધા દેવગુરુ ધર્મ સાધર્મી. હા, અરે આજીવિકાની સુવિધા, દીકરા દીકરીની સુવિધા, પરિવારની સુવિધા, પાડોશીની સુવિધા, આ બધી સુવિધામાં આવી જાય છે. હા, જ્યાં રોટી, કપડાં અને મકાનની સહજ સુવિધા થતી હોય, 5-50 લાખ રળી પણ જાણીએ, 5-50 લાખ ભોગવી પણ જાણીએ, અને માહે વળી પાછું ધર્મમાં રસ લેતો હોય એવી સુવિધા, ઉત્કૃષ્ટ સંયમ કી સુવિધા. તો ઉત્કૃષ્ટ સંયમની સુવિધામાં તો શું લેવાનું? તત્વની આરાધના, તત્વનું શ્રવણ, તત્વની ભાવના,
સંયમમય જીવન, સંયમની ભાવના, સંયમીઓ સાથે ઉઠવું બેસવું, જ્ઞાનીઓ સાથે ઉઠવું બેસવું, સત્સંગ, એ બધું ઉત્કૃષ્ટ સંયમની સુવિધા કહેવાય. માત્ર મનુષ્ય પર્યાયમાં જ હોય છે. 9મો બોલ. मन और इंद्रियों को बस में करने का नाम इंद्रिय संयम. हम आयो तो ना हमारा प्राणी संयम, इंद्रिय संयम. संयम के बिना का जीवन बिना ब्रेक की गाड़ी है. जो બ્રેક ફેલ થયા વગર તો રહે નહીં. સંયમ જ નથી જીવનમાં કોઈ પણ પ્રકારનું. હા, ન ખાવાના ઠેકાણા, ન પીવાના ઠેકાણા. હા, રાત્રિ ભોજન ચાલુ જ છે, અભક્ષ ભક્ષણ ચાલુ જ છે. હા, તો ભાઈ આ જીવન સંયમ માટે મળ્યું છે. 11મો બોલ. पर को भोगने के विचार भी असंयम है. वाह! अरे तू साक्षात भोगव के नहीं भोगव, द्रव्य क्रियाમાં તો ભોગવ કે ન ભોગવ, પણ ભાવ ક્રિયામાં તો ભોગ્યો ને. ભોગવવાના ભાવ તો કર્યા કે નહીં. ઓલા તંદુલ મચ્છની જેમ, તંદુલ માછલી હોય ને, તંદુલ માછલી જે મહામચ્છના કાનમાં હોય છે, ચોખાના દાના જેવડો, એ મરીને નિયમથી 7મી નરકે જાય છે. તો ભોગવવાના વિચાર જ કર્યા ને એને. વિચારજો ભાઈઓ આ સૌ. 12મો બોલ. કશાય રહિત આત્મા કી આનંદમયી પરિણતિ કા નામ સંયમ હૈ. કશાય રહિત આત્માની આનંદમયી પરિણતિ. વાહ, કેટલી સરસ વાત છે. 13મો. સંયમ પૂજ્ય है और असंयम निंदनीय है. 14मो बोल. इंद्रिय भोग हो या ज्ञान है तो असंयम ही. આ શું કહેવા માંગે છે? ઇન્દ્રિય ભોગ હો કે જ્ઞાન હો, ઇન્દ્રિય સંબંધીની જ્ઞાનની વાત ચાલે છે. ઇન્દ્રિય ભોગ ભોગવ કે ઇન્દ્રિય જ્ઞાનમાં તું પડ્યો હોય, એ બધું અસંયમ છે. કે અમને આવડે છે અને અમે બહુ જાણીએ છીએ. આ બધું જેટલું જે કાંઈ તારી અવધારણા પ્રમાણે તું જાણે છે ને, અમે તો કાનેથી સાંભળીએ છીએ અને અમે તો આંખેથી જોઈએ છીએ, એ બધું ઇન્દ્રિયનો વિષય છે, એ અસંયમ છે. એક પ્રશ્ન પૂછું, ઝડપથી જવાબ આપજો. નરી આંખે જીવનમાં એક વખત શિખરજી જોવાની ઈચ્છા, બોલો ઇન્દ્રિયનો વિષય છે કે અતિન્દ્રિયનો વિષય છે? ઇન્દ્રિયનો વિષય છે ને, તો એ સંયમ છે કે અસંયમ છે? જો આ જવાબ અંદરથી મળવો જોઈએ. હા, એટલે બહુ આમ તત્વની આંખ ખુલવી જોઈએ, આપણે ધર્મની આંખ ખુલવી જોઈએ. હા, ચલો હવે એક સરસ મજાની મુનિરાજ અંગેની એક ભક્તિ આપણે બધાએ સાંભળીએ અને સ્ક્રીન ઉપર હું આપ સૌને માટે શેર કરું છું. જો બહુ સરસ મજાની છે. આખી મુનિરાજની જો સંતનો સ્વભાવ કેવો હોય, સંત સ્વભાવ નિરાલા. હા, બહુ સરસ છે, સાંભળજો. नाना वस्त्राभूषण धर कर भी हमने दुख पाए हैं. જો આપણી અને મુનિરાજની બંને વચ્ચેની સરખામણી કરી છે. હા, અસંયમની ભૂમિકામાં રહેલ શ્રાવકની અને સંયમની કક્ષામાં પ્રવેશેલ શ્રમણની સરખામણી. એક તરફ છે શ્રાવક અને બીજી તરફ છે શ્રમણ. કોણ કેવા? બહુ સરસ વાત છે, જો બહુ શાંતિથી સાંભળજો. नाना वस्त्राभूषण धर कर भी हमने दुख पाए हैं. नग्न दिगंबर संत हमारे देखो सुख में नहाए हैं. અરે નાના પ્રકારના વસ્ત્રો પહેરીને પણ આપણે દુઃખી, અને નિર્ગ્રંથ મુનિ ભગવંતો પોતાના સુખમાં દિગંબર છે, વસ્ત્ર જ નથી, નગ્ન છે, છતાં સુખમાં નહાય છે. बार बार हम भोजन करते तो भी तृप्त नहीं होते. नीरस सरस मिले न मिले मुनिवर व्यग्र नहीं होते. અહીંયા સવાર બપોર સાંજ જેટલી વખત ભૂખ લાગે તેટલી વખત ખાવાનો, છતાં તૃપ્તિ નથી. કેમ કે પેટ ભરાઈ જાય છે, પણ પેટી ક્યાં ભરે છે? અને ત્યાં મુનિરાજ નીરસ મળે, સરસ મળે, મળે કે ન મળે, પણ મુનિરાજ ક્યારે વ્યગ્ર હોતા નથી.
हम रहते हैं एसी में पर ક્યાં રહીએ છીએ આપણે? સેન્ટ્રલાઇઝ્ડ એસી ને ઘરમાં. हम रहते हैं एसी में पर विषय कषायों से हैं तप्त. વિષય કષાયોથી તપ્ત છીએ, તૃપ્ત નથી, તપ્ત છીએ, તપેલા છીએ. હા, આ ખાવું, ઓલું ખાવું, આમ ખાવું, તેમ ખાવું. હા. અને મુનિરાજ, मुनिवर रहते वन जंगल में निजानंद में रहते मस्त. અહીંયા તપ્ત અને ત્યાં મુનિ ભગવંતો મસ્ત. मान प्रतिष्ठा और धन पद के पीछे हैं हम भाग रहे. માન પાછળ, પ્રતિષ્ઠા પાછળ, ધન પાછળ. કોઈ મને સેક્રેટરી બનાવે, કોઈ મને પ્રમુખ બનાવે, હા, કોઈ મને ટ્રસ્ટીના પદે લે અને મને સંસ્થાના વડા બનાવે. અરે ધિકાર છે તારા પદ અને પ્રતિષ્ઠાને. જે રાગના પદમાં તું અનાદિકાળથી સૂઈ રહ્યો છે તે પદ પદ નથી, અપદ છે, અપદ છે. ખ્યાલમાં આવ્યું? ક્યાંથી બોલ્યો હું આ? 138 નંબરનો કળશ, 138 સમયસાર. मन प्रतिष्ठा और धन पद के पीछे है हम भाग रहे. मुनिवर तो इन सब को तज कर बस निज में ही जाग रहे. आहा, जो निज वैभव को भूल स्वयं हम जड़ वैभव पाना चाहे. पत्नी જોઈએ, હા, વસ્ત્રો જોઈએ, બંગલા જોઈએ, ગાડી જોઈએ. વિચાર તો કરો, જડ વૈભવ પાછળ આપણે નિજ વૈભવને વિસરીને પડ્યા છીએ. અને મુનિરાજ, ધન્ય ધન્ય ગુરુરાજ હમારે જડ તજ ચિદ વૈભવ પાએ. ચૈતન્ય વૈભવને પામેલા માત પિતા ભાઈ બંધુ પત્ની પુત્ર લગે પરિવાર. આપણું જીવન આ ગુરુવર ઉનસે મોહત જાહે ગુણ અનંત જિનકા પરિવાર. આહા, અનંત ગુણો એમના પરિવાર છે. હમ કહેતે સરદી ગરમી में क्या करते मुनि बेचारे. આપણે કહીએ છીએ. અને મુનિરાજ, मुनिवर तो निज वैभव भोगे भोगी लगते बेचारे. भोगी लगते बेचारे. છેલ્લી બે લીટી લઈશું આપણે. बाहर का है माल खजाना भीतर से है हम कंगाल. બોલો, બહાર તો 7 પેઢી ખાય તો એ ખૂટે નહીં, પણ બહાર અંદરમાં તો હજી કંગાલી જ છે આપણી. અને यतिवर के है पासन तिल तुष फिर भी वे हैं माला माल. फिर भी वे हैं माला माल. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक. सदा देत हो